હા તે એમ જ હોય ને તાણે. હા બિલકુલ. કની જોડે ફોનમાં વાત કરો? અક્ષય જોડે. કયો અક્ષય? આ પેલો નહીં તું યાદ ભૂલી જઈ. પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી. હા ઓળખ્યો અક્ષય. હા તે એને કોને હવે લગ્ન કરી લે? જો સાંભળ્યું અક્ષય, હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે. અમારું ના માનત કઈ નહીં, એનું તો માન. બધા એવું ના હોય યાર. તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને, બરોબર, તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે હા, તો બસ હું એ જ કહું કે એક વખત તું પરણી જા, પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા પૂરા કરી નાખશે. હા, અને મહિને તારે ઉછીના લેવા પડશે બધા કોક જોડે. અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે? તારે કામવાળી બનાવે ને. ભાઈ એક વખત પરણી જાય પછી આ કામવાળીને તો કાઢી જ મેળવાની, તારી બાયડી જ બનાવશે બધું. તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે, કાં તો લસણ ફોલવું પડે, કાં તો શાકભાજી સમારવું પડે, બસ આટલું જ કરવાનું. હા, અલ્યા બુડા વાહન બે જણાના થાય કેટલા? આ તો બધા ખોટા તને બીવરાવે. 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા, તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા. મારું માન તું એક વખત પરણી જઈશ ને તું, એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે. આ 100% ગેરંટી મારી. એટલે તારો દાડો ક્યાં જશે ની તો ખબર જ નહીં પડે તને. અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં, કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે. એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે. એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે. હા, અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ. હા, તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા, કરિયાણું લેતા, ઘરના કામ કરતા, આ બધું એક જ ઝાટકે શીખવાડ દે તને. હા, એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય. બોલ. હા, બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે. તો અત્યારે તને ઊંઘ નહીં આવતી. હવે તું રાતે મોડા સુધી જાગતો હોય, આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હોઈ જાય પડે એવો, અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને. બોલ. હા, બિયાવાનું આવતું જ નહીં બુડા આમાં. તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને? હું સલાહ આપું ને. શું સલાહ આપો? જેટલું બધું વિચારા ને કહો. આવું કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય આવું કહો તો. અક્ષય, હું તને પછી વાત કરું હો બગા. હા, શું સલાહ તો આપી. આવી સલાહ આપવાની? બચારો જે થાય છે બધા હંગાતી કીધું મેં એને. તે બધાને થોડું એવું થતું હોય વાત કરે છે. બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો, તું અમાર જોડે આ બધું કરાવરાવે છે. તે લગ્ન પછી થોડું કરવું પડે, પણ કે બધાને હંગત કઈ નહીં એની બાયડી હારી આવે તો ના કરે. તમે મતલબ તું હારી નહીં હે ને? એને લોહીની કિનારી. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પરણી નાઈ ને તારની મન કોઈ દિવસ કોઈ હકે હુવા જ નહીં દીધી ને. કાં તો હે ને તમારે બહાર જવાનું હોય, કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી હુતી હતી. હું ને મારી મમ્મી બે 8 વાગ્યા સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હોવે. શું હોવે? બનાવીને પી લો જો ને મોડો આવ શું કરો? અલા યાર લોહી પી જાય તું તો યાર. ભાવેશ, તમે મહેસાણા જવાના હો ને તો મને લેતા જજો. હું કહો? તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ. અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. જંબુનો પિક્ચર જોવા જવાનું મારી જોડે એવો કઈ ટાઈમ નહીં, મારા મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તો હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા મારે શું લેવા દેવા હંગાત? પણ હું તમને નહીં લઈ જાઉં તો પાકું હે. વાંચેરી મારે હે જવાનું કર. ચાય જાતે બનાવવાનું, બધું મારે જાતે કરવાનું. મને ના લઈ જન તો કઈ નહીં, પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે ને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે. ચમ અમારે ફ્રૂટ ના ખાવું હોય? વાત કરે ફ્રૂટ ખાવા હતું તે માદું થવું જરૂરી છે? અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટ નું. કોઈ દિવસ એને ફ્રૂટ ખૂટવા ના દે ઘરમાં. આજે તારા બાપા તો પૈસા વાળા હે, ગમે તાણે ખાય. જોર આવે. સારું, તમે આમ ખાવાનું બનાવો આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? ચમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું નહીં.
હવે તમારા જ બધા નખરા છે. તંબુરો નખરા હે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોવે તાર બાપામાં? માર મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે એ ખાઈ લેવો ને. હાસ તો વળી તંબુરો નખરા. સારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે, મારા પપ્પા આમ કરે. ભાવેશ હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં, આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને. તો પછી શું કે તું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે. આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે. 2 દાડા દવા લો એટલે મટી જાય ને, કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોઈ ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં. નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો, મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણીની જેમ રાખવાની તો દૂર, નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી ચમ બંધ કરી દીધું? હવે ચાંદનું ચાલુ 2 કલાકનું. રૂમ તો ઠંડો થઈ ગયો. હવે શું કામ એસી નું? હે ભગવાન, સી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં એમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ સી ખબર. હા મારા બાપ એ બંધ થઈ જા. હવે જે વાત કરી એમાં મારા બાપા મારા બાપા મારા બાપા. ચાની મની હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતું હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હર તૈયાર થઈ જજે. એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોયું ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના તોલે તો ના જાઓ. મારા બાપ બધી વાત. વર્ષાબેન તમારી છોકરીને કેટલા ટકા આયા? અચ્છા 70% જાય એમ ને. મારી ઈમાનીને તો 84% આયા. હા એ તો અમારે ભણવામાં એટલી હોશિયાર છે ને કે વાત જ ના પૂછો. હવે હિમાની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું ને વાંચવું, ભણવું લખવું ને વાંચવું, બસ એના જોડે હે ને બીજી કઈ વાત જ ના હોય ને. અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી એકલી. અને પછી એને સવારે એ વહેલા ઉઠી જવી હોય. મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો. અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે. અલી ડોક્ટર ના બની કે ના શું બને ડોક્ટર? એટલી બધી મહેનત કરે તમને ખબર હે ને. અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે. અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બે મેર નહીં આવે. એમાં બે શું વાત કરું તમને. મારી ઈમાની તો અમારા પરિવારનું નાખે નાખ. હા હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભણી ગણી મારી ઈમાની ડોક્ટર બની જાય બસ. અલી તને કેટલી વખત સમજાય કે ડોક્ટર ના બની કે યાર. પાછો નનોડિયો ચાલુ કર્યો ને. કાયમ નનોડિયો ચાલુ કરતા હોય. આખા ગામને પોતાનું છોકરું ડોક્ટર બને ને એમાં રસ હોય. અને તમે એક નેહાક્યા કાયમ આવું નેગેટિવ જ વિચારતા હોય. કોઈ દિવસ સારું વિચારતા નહીં. ઈ તમારી છોકરી નહીં, ઈ બીજાની એ કોકની. પોતાની છોડીનું સારું વિચારતા નહીં તમે. અને તમે સારું વિચારી ના આપો તો કઈ પણ ખરાબ તો ના વિચારો એના વિશે. એ ભગવાન કોક રસ્તો બતાયા બાયડીને સમજાવવાનો યાર. હવે હું કંટાળવાની વાત થી યાર. હું તમને છેલ્લી વખત નું કહી દઉં કે ડોક્ટર નહીં બની શકે ને એવું તો તમે બોલતા જ નહીં. તમને ખબર નહીં કે નાનેથી મોટી થાય ને ત્યાં સુધી મેં એની વાહે જેટલી મહેનત કરી છે. બાપા તું ઈ રાતે મોડા સુધી વાંચતી હોય ને તો હું રાતે ઊંઘમાંથી ઉઠીને ને ચા ને નાસ્તો ને એવું બધું કરાવતી હતી. આઈ મોટા ડોક્ટર નહીં બની શકે. હવે આના જય પાસામાં સમજાવું અપણ હારી. બસ આ અપણ શબ્દ જેટલી વાર તમે મને બોલો ને એટલી વાર મારા કાળજે ઘા વાગે હે ઘા. પણ તમે ને એક વાત યાદ રાખજો કે હું મારી છોકરીને એક દિવસ ડોક્ટર બનાવીને જ રહીશ. અને તમારી સામે જ ગાડી ઉપર હું હે ને ડોક્ટર નું સિમ્બોલ લગાવી અને હું તમારી સામે જ વટ મારીશ. અને હું અને મારી ઈમુ બે ફરવા જશું તમે જોજો. લે બાપા ના બની એકે ચમ સમજાતું નથી તને. કે બનાવવાની છે મારે. શું ઉદાસ બેઠી મમ્મી? આ તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે હે ને તારા હારા ટકા હે ને તો તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બને એવું કે હે. હા તો પણ મારા પપ્પા સાચું તો કે હે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને? તું એ તાર બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં. ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી છે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાલુદો થઈ જશે. આ તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતાણો. હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ.
મને શી ખબર પડે આવું તું કેવું હોય? સમજાવતો તો હા પડતી ચમ નથી તું આવું શું કરો? ડોક્ટર બનાવી બને લે